તેમનું સ્વાગત કરતા આપણે દ્રશ્યમાન થઈ રહ્યા છે. સૌનો પ્રેમ ઝીલતા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારી ચૂક્યા છીએ. આવો તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી ભારત સરકાર શ્રી અમિતભાઈ શાહ સાહેબ. ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે અમે સ્વાગત કરીએ છીએ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમદાવાદ શહેરના માન્ય મેયર શ્રી શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાથે માન્ય સંસદ સભ્ય શ્રી નરહરીભાઈ અમીન, માન્ય ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સાહેબ, માન્ય પદાધિકારીગણ અને ઉપસ્થિત માન્ય કાઉન્સિલર અને સૌ નાગરિકજનોનું અમે હર્ષભેર સ્વાગત કરીએ છીએ. આ ખાસ અવસરે આ મહત્વપૂર્ણ, ગૌરવપૂર્વક અને સિદ્ધિસભર અવસરે સર્વપ્રથમ દેશના ગૃહ અને સહકારિતા ક્ષેત્રને દિશા આપનાર માન્ય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવશે. સર્વપ્રથમ માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, નેતા મ્યુનિસિપલ શાસક પક્ષ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ અને દંડક શ્રીમતી શીતલબેન ડાગા. જી સાહેબ, જી સાહેબ. જી સર, સારું, ઓકે સર. સર્વે સન્માન્ય અતિથિગણનું અમે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારશ્રી લોકહિતને કેન્દ્રમાં રાખી શહેરી વિકાસ, પુનર્વસન અને નાગરિક સુવિધાઓ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે અહીંયા આ કાર્યક્રમમાં વેસ્ટર્ન ટ્રંક લાઇનનો શુભારંભ પણ થયો તે જીવંત ઉદાહરણ છે. અને આ અવસરે હવે સન્માનપૂર્વક આમંત્રણ છે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક, લોકસેવા અને વિકાસના પ્રતિબિંબ સમાન માન્ય મેયર શ્રી શ્રીમતી પ્રતિભાબેન જૈનને સ્વાગત પ્રવચન માટે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના લોકાભિમુખ પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું ઉષ્માભેર સ્વાગત કરું છું. માનનીય આપણા ગુજરાતના લોકલાડીલા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું સહૃદય સ્વાગત કરું છું. કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય સંસદ સભ્ય શ્રી નરહરીભાઈ અમીનજી, માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલજી, માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરજી, માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહજી, માનનીય ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલજી, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈનજી, શ્રી દિનેશભાઈ કુશવાજી, શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહજી, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી, ઉપસ્થિત શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, ઉપસ્થિત કલેક્ટર શ્રી સુજીત કુમારજી, ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સૌએ નગરજનો, આમંત્રિત મહેમાનો અને મીડિયાના મિત્રો, સૌનું સહૃદય ઉષ્માભેર સ્વાગત સાથે સૌને લાગણી અનુભવું છું. બિગેટ સિટી ક્લીન સિટી એવોર્ડથી સન્માનિત વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ સર્વાંગી વિકાસના પથ પર અગ્રેસર કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન શહેર આપણું અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી, સ્પોર્ટ સિટી તરીકે વિકસિત થઈ રહ્યું છે. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી જનસેવામાં સંકલ્પને સાકાર કરવામાં આવેલ છે.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ સાંસદ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના લોકસભાની દેશની પ્રથમ અત્યાધુનિક સુખ સુવિધાઓથી સંપન્ન વિકસિત લોકસભા બનાવવા વિકાસના પ્રકલ્પોની ભેટ અવિરત આપી રહ્યા છે. આજ તેમના કરકમલો દ્વારા અંદાજિત 326 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વેસ્ટર્ન ટ્રંક લાઇનનું અને ઉત્તમ પશ્ચિમ ઝોનમાં પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીના સર્વિસ રોડ અને બફર ઝોનને ડેવલપ કરવામાં આ પૈકી પકવાન જંકશન પાસે મૂકવામાં આવેલ ગણપતિજીની મૂર્તિના અનાવરણ અને તૈયાર કરવામાં આવેલ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એના માટે આપણે સૌએ શહેરીજનો વતી હું માનનીય સાંસદશ્રી અને ગૃહમંત્રીશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આભાર માનું છું. હંમેશા જનતાની પડગે ખડા ઊભા રહેનાર આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી દ્વારા આજ રોજ 1993માં પૂરને કારણે વિસ્થાપિત થયેલ જૂના વણઝર ગામના શહેરીજનોને સનદ અર્પણ કરવાનું કાર્ય પણ આજ રોજ કરવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે જ આ પ્રસંગે હું સૌ શહેરીજનો વતી આપણા ગાંધીનગર લોકસભાના લોકાભિમુખ સાંસદ શ્રી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનો અમિતભાઈ શાહજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એની સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટી સૌના સાથ સૌના વિકાસ જે કહે છે એ કરે છે, જેનું ખાતમુહૂર્ત થાય છે એનું લોકાર્પણ પણ સત્વરે થાય છે. જનસેવાને સમર્પિત રહી વિકસિત ભારત 2047ને સાર્થક કરવા પ્રામાણિક પ્રયાસો કરતા રહીશું તેવી અભિલાષા સાથે ઉપસ્થિત સૌએ મહાનુભાવો અને શહેરીજનોનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. માનનીય મેયર મેડમ, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો અને શહેર તથા વણઝર વિસ્તારના વિકાસ પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા બદલ આપનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે માનનીય સ્થાનિક ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરને આ પ્રાસંગિક ઉદ્બોધન માટે આગળ પધારશો તેવી વિનંતી કરીએ છીએ. દેશના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે આ દેશને સુરક્ષિત બનાવવાનું જેમણે કામ કર્યું છે, દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે જેમણે કરોડો રોજગારી ઊભી કરવાની દિશામાં જેમણે એક નક્કર બ્લુપ્રિન્ટ ઊભી કરીને એના ઉપર દૂરંદેશી કામની શરૂઆત કરી છે અને જેના ઉપર આપણને સૌને ગૌરવ છે એવા આપણા લોકલાડીલા સાંસદ માનનીય અમિતભાઈ શાહનું આ વણઝર ગામમાં હું સ્વાગત કરું છું. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે હંમેશા મૃદુ અને મક્કમ બનીને જ્યારે બી આપણે કોઈ પણ વાત લઈને જઈએ ત્યારે આપણને હંમેશા પોઝિટિવ એ વિકાસના કામમાં મદદ કરતા હોય અને એવી જ રીતે મંચ ઉપર આ વિસ્તારના વિકાસ માટે ખૂબ મદદ કરનારા સૌને હું આ વેજલપુર વિધાનસભાના વણઝર ગામમાં સ્વાગત કરી રહ્યો છું. સાહેબ, આપે આજે જે દિવસ ફાળ્યો છે એ આ સમગ્ર વિસ્તાર માટે એ ઐતિહાસિક છે. આ વણઝર ગામની અંદર ખૂબ લાંબા સમયથી જે વિષય હતો એ વિષય આપની નજર સામે જ્યારે મૂકવામાં આવ્યો, આપે એ વિષયને તાત્કાલિક હાથમાં લઈ અને એ વિષયને 239 ઘરને જ્યારે સનદ આપવાનું કામ આપના મદદથી જ્યારે પૂર્ણ થયું ત્યારે આ ગામના સૌ લોકોના પરિવારની અંદર એક અલગ પ્રકારની ખુશી આવી છે. આ વિસ્તારની અંદર આજે આપે જે રીતે એ લગભગ 501 કરોડના ખર્ચે જે રીતની વેસ્ટર્ન ટ્રંક લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે, આના કારણે પાણીની જે સમસ્યાઓ છે એ વરસાદી હોય કે ગટરની હોય, આપનો આભાર માનીએ એટલો ઓછો છે. આ જે જગ્યા ઉપર વણઝર ગામ છે અહીંથી ધોલેરાનો સીધો રોડ એ આપના આશીર્વાદથી સુંદર બની રહ્યો છે. જે રીતનો સૌરાષ્ટ્રનો રોડ બની રહ્યો છે, આપે જે રીતે અહીંથી વિશાલા થઈને વટવાનો જે મોટો બ્રિજ એ આખું જુહાપુરા ઉપર થઈ અને વટવા સુધીનો જે 8 ટ્રેક બ્રિજ સાથેનો રોડ આપ બનાવી રહ્યા છો, આ એક ગોલ્ડન ટ્રાયેંગલ આ વણઝર ગામ, આ સરખેજ ગામ એ રહેશે. આ સરખેજ એ જે આપની ભૂતપૂર્વ કોન્સ્ટિટ્યુન્સી છે
આપના એક એક ઘર સાથે આપ જે રીતે અહીંયા જોડાયેલા છો અને જે રીતે ઘરના વડીલની જેમ આપ જે રીતે વિકાસ કરી રહ્યા છો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પણ આપના ખંભે ખંભા મિલાઈને જે પ્રકારે વિકાસમાં સાથ આપે છે આપ સૌ આપને બંનેને અહીંયા પ્રાપ્ત કરીને અમે ખૂબ ધન્યભાગી છીએ અને આપના આવા નવા આશીર્વાદ મળતા રહે અને જેના કારણે આ વિસ્તારનો જબરજસ્ત વિકાસ એ થતો રહે જે આપનું સપનું છે એના માટે અમે આપના આભારી છીએ. થેન્ક યુ. આભાર. આપના ઉત્સાહપૂર્વક શબ્દો માટે અમે પણ આપનો આભાર માનીએ છીએ. હવે આયોજનથી અમલીકરણ સુધી ઇજનેરી કુશળતા, આધુનિક ટેકનોલોજી અને નાગરિક સુવિધાના દ્રઢ સંકલ્પનો સાક્ષી બનતો વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટ જે પશ્ચિમ વિસ્તારની ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ બની રહેશે અને લાખો નાગરિકોને રાહત આપશે એ ઉપર આપણે એક દસ્તાવેજી ફિલ્મ નિહાળીશું. એક એવી અભૂતપૂર્વ માનવ સર્જિત સંરચના જેનો વિસ્તાર 27.719 કિલોમીટરમાં વિસ્તરિત છે, જે વૈષ્ણોદેવી, ઓગણજ, ભાડજ, શીલજ, બોપલ, આમલી, સાઉથ બોપલ, મોહમ્મદપુરા, શેલા, શાંતિપુરા, સનાથલ અને ફતીવાડી જેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવતા વિશાળ ભૂભાગને પોતાનામાં સમાવી લે છે, જેને નિર્મિત કરવા રૂપિયા 326 કરોડ અમૃત 2 યોજનામાં ફાળવવામાં આવ્યા, જેનો ફાયદો અમદાવાદ મહાનગરના અનેક વિસ્તારોમાં વસતા આશરે 15 લાખ નાગરિકોને પ્રાપ્ત થશે. ઓપન ખોદાણ તેમજ માઇક્રો ટનલ ખેજ, સનાથલ, ફતીવાડી વિસ્તારોમાં ડ્રેનેજના બેકિંગ અને ઓવરફ્લોની સમસ્યાનો અંત આવશે. અમદાવાદમાં નવા સમાહિત થયેલ અનેક વિકસતા વિસ્તારોને વધુ સારી ડ્રેનેજની સુવિધાઓ પ્રાપ્ત થશે અને સ્વચ્છ અને નિર્મળ પાણીની રક્ષા પણ કરવી શક્ય થશે. આ પ્રોજેક્ટ હેઠળ અનેક ટેકનિકલ સિદ્ધિઓ સફળતાપૂર્વક હાંસલ કરાઈ છે. 2400 મિલીમીટર વ્યાસની વિશાળ આરસીસી પાઇપને રાજ્યમાં પ્રથમવાર માઇક્રો ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ કરાઈ. 2400 મિલીમીટર વ્યાસની આરસીસી પાઇપ માઇક્રો ટનલિંગ પદ્ધતિથી સતત એક જ ડ્રાઈવ 707 મીટર સુધી પાઇપ લેઇંગ કરવામાં આવી. સરદાર પટેલ રિંગ રોડ પર જનતાને કોઈ પણ પ્રકારની અડચણ વિના માઇક્રો ટનલિંગ પદ્ધતિથી પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરાઈ. 2400 મિલીમીટર વ્યાસ તથા આશરે 13 ટન વજનની આરસીસી પાઇપને જમીન સપાટીની લગભગ 12 મીટર ઊંડાઈ ઓપન ખોદાણથી નીચે સફળતાપૂર્વક લેઇંગ કરાયું. પ્રધાન સેવક શ્રી નરેન્દ્ર મોદીજીના સૂત્ર જનનાયક પ્રથમ જનસેવક છે, તેને સાર્થક કરવા અને અમદાવાદની ખમીરવંતી ભૂમિને વધુ સુવિધા પ્રદાન કરવાના ઉત્તમ ઉદ્દેશ્યને સાર્થક કરવા ગાંધીનગર લોકસભાના સાંસદ, ભારતના ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજી દ્વારા આ પરિયોજનાની પરિકલ્પના કરવામાં આવેલ, જેની રચના આટલા વિશાળ વિસ્તારમાં વિક્રમી સમયસીમામાં પૂર્ણ કરાઈ અને શ્રી અમિતભાઈ શાહના કરકમલોથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આ જનલાભાઈની વ્યવસ્થા વેસ્ટર્ન ટ્રંક લાઇનને તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ જન સમર્પિત કરવામાં આવી રહી છે. તેની સાથે ડ્રેનેજના પાણીના શુદ્ધિકરણ માટે રૂપિયા 168.70 કરોડના ખર્ચે ફતીવાડી વિસ્તારમાં 150 MLD ક્ષમતાવાળા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલુ થયેલ છે, જેનું ખાતમુહૂર્ત ગાંધીનગર લોકસભાના સાંસદ, ભારતના ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના હસ્તે અગાઉ કરવામાં આવેલ છે. આ વ્યવસ્થાને કારણે પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી નદીમાં છોડવામાં આવશે તથા હાલમાં બાયો રેમેડિયેશન પદ્ધતિ દ્વારા પાણીને શુદ્ધ કરાશે. કાર્યરત ડ્રેનેજ વ્યવસ્થાપન પરનું ભારણ ઓછું થશે, તે વધુ કાર્યદક્ષ બનશે. અમદાવાદ વધુ શુદ્ધ, પ્રદૂષણ મુક્ત
પાણીદાર અને હરિયાળું બનશે. આવો જોરદાર તાળીઓથી આભાર વ્યક્ત કરીએ સરકારશ્રીનો આ વિકાસલક્ષી ભેટ માટે. ધન્યવાદ. હવે આમંત્રણ છે સાદગી, સ્થિરતા અને સંવેદનશીલતાથી ગુજરાતને વિકાસના માર્ગે સતત આગળ લઈ જનાર અને વિકાસનો લાભ સમાજના અંતિમ પાંખે ઉભેલા નાગરિક સુધી પહોંચે એવું સશક્ત દ્રષ્ટિકોણ ધરાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે તાળીઓ સાથે આવકારીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત લોકાર્પણ, અનાવરણ તથા વણઝરના પુનર્વસિત રહેવાસીઓને સનદ અર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સર્વે આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 2025નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આ વર્ષ અમદાવાદ માટે વિકાસની હેલીનું અને વિશ્વ કક્ષાએ ગૌરવનું વર્ષ રહ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોની સફળતાથી કોમનવેલ્થ ગેમની યજમાની કરવાનો અવસર અમદાવાદને મળ્યો છે. 2025ના અંતિમ દિવસોમાં પણ આદરણીય શ્રી શાહ સાહેબના હસ્તે વિકાસ કામોની ભેટ મળી રહી છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પોતાના સંસદીય મત વિસ્તારને વિકાસમાં અગ્રીમ રાખવાનો નિર્ધાર કર્યો છે. વૈષ્ણવ દેવીથી સનાથલ સાબરમતી નદી સુધી રૂપિયા 330 કરોડના ખર્ચે તૈયાર થયેલ વેસ્ટર્ન ટ્રંક લાઇનનું તેમના જ હસ્તે આજે લોકાર્પણ થયું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને મુરબ્બી અમિતભાઈએ સામાન્ય માનવી, ગરીબ, વંચિત, છેવાડાના વ્યક્તિની રોટી, કપડાં, મકાનની પાયાની જરૂરિયાત સરળતાએ સંતોષવાનો સંકલ્પ કર્યો છે. આજે વણઝર ગામના પુનર્વાસિત 239 જેટલા ઘરોને સનદ વિતરણ તેમના જ એ સંકલ્પનું વધુ એક કદમ છે. લોકોના દુઃખને સમજે તે જ સાચો લોકસેવક, એ વાત આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે સાર્થક કરી છે. વણઝર ગામની વર્ષોની સમસ્યા તેમના ધ્યાને આવતા તેમણે રાજ્ય સરકારના વિભાગો સાથે સંકલન કરીને સમસ્યાનું નિવારણ કર્યું છે. આ સનદ વિતરણનો કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નાગરિક દેવો ભવના મંત્રને સાકાર કરતો કાર્યક્રમ છે. આદરણીય શ્રી મોદી સાહેબે દરેક નિર્ણયના કેન્દ્રમાં નાનામાં નાના નાગરિકનું હિત રાખ્યું છે. આ અભિગમના કારણે શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે વધુ ગુણવત્તાવાળું જીવન બને તેવી સુવિધાઓનો દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ હેરિટેજ સિટીના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને વેગ આપતો નવો પ્રકલ્પ અમદાવાદને મળી રહ્યો છે. પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીના આધુનિકરણ થયેલા રિક્રિએશન એક્ટિવિટી સાથેના સ્ટેચનું લોકાર્પણ થવાનું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહે પોતાના મત વિસ્તારમાં લોંગ ટર્મ ડેવલપમેન્ટની દિશામાં આગવા વિકાસ કાર્યોનું આયોજન પણ કર્યું છે. તેમના પ્રયાસોથી ગાંધીનગર લોકસભા વિસ્તાર સૌથી હરિયાળો વિસ્તાર બન્યો છે. મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટના નિર્માણ કરીને ગ્રીન ઝોન અને ઓક્સિજન પાર્ક ઊભા કરવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરોમાં હરવા ફરવાના સ્થળો વિકસે તે માટે લેક ડેવલપમેન્ટ, બાગ બગીચાઓનો વિકાસ, લાઇબ્રેરી, રમતગમત સંકુલો પણ ઊભા થયા છે. શ્રી મોદી સાહેબે વધતા શહેરીકરણને ચેલેન્જ નહીં પરંતુ ઓપોર્ચ્યુનિટી તરીકે સ્વીકારીને અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડાર્યો છે. તેમણે શહેરોના વિકાસને પ્રાધાન્ય આપતા 2005માં શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને આયોજનબદ્ધ અને અસરકારક શહેરી વિકાસની દિશા આપી હતી. શહેરી વિકાસનો જે મજબૂત પાયો શ્રી મોદી સાહેબે નાખ્યો છે તેને બેસ્ટ ક્વોલિટી સિટી
ડેવલપમેન્ટના સંકલ્પ સાથે આપણે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને સંગીન કર્યો છે. આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષ કરતાં 40%નો વધારો કરીને 30,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આપણે મહાનગરોના વિકાસ માટે ઝીણામાં ઝીણી બાબત પર કામ કરીને સિટીઝન સેન્ટ્રિક સિટીઝ બનાવવાના ધ્યેય સાથે આગળ વધ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. એ માટે વડાપ્રધાનશ્રીએ પંચ પ્રણ આપ્યા છે. તેમાંનું એક પણ છે નાગરિક ધર્મનું પાલન. આવનાર વર્ષોમાં અમદાવાદ અનેક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું કેન્દ્ર બનવાનું છે. ત્યારે આપણે સૌ નાગરિક ધર્મ નિભાવીને શહેરને સ્વચ્છ, રળિયામણું અને હરિયાળું બનાવવાનો સામૂહિક સંકલ્પ લઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના પ્રોત્સાહનપૂર્ણ શબ્દો અને અમદાવાદ શહેરના સંતુલિત શહેરી વિકાસ માટેની આપની માર્ગદર્શક વાતો બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી, અમે પણ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સનદ અર્પણ. વણઝર ગ્રામજનો, આ ક્ષણ છે ન્યાય, સન્માન અને સ્થિરતાની. 1973ના પૂર બાદ પુનર્વસિત થયેલા નવા વણઝર ગામના રહેવાસીઓને આજે માલિકી હકની સનદ અર્પણ થવા જઈ રહી છે. હવે માનનીય ગૃહ તથા સહકારિતા મંત્રી ભારત સરકાર શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લાભાર્થીઓને સનદ અર્પણ કરવામાં આવશે. સર્વપ્રથમ આમંત્રિત કરીએ છીએ પ્લોટ નંબર 113 શ્રી પટેલ અશોકભાઈ વિઠ્ઠલભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. પ્લોટ નંબર 96 શ્રીમતી લલિતાબેન દામજીભાઈ ગજ્જર. પ્લોટ નંબર 220 શ્રી ઉકાભાઈ લખાભાઈ સેનવા. પ્લોટ નંબર 117 શ્રી ગિરીશભાઈ મનસુખલાલ પુરોહિત. પ્લોટ નંબર 40 શ્રી નારણભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ. પ્લોટ નંબર 55 શ્રીમતી ઠાકોર લીલાબેન પ્રભાતજી. પ્લોટ નંબર 50 શ્રી નાગરભાઈ કેશાભાઈ પટેલ. પ્લોટ નંબર 142 શ્રી શંકરભાઈ ગોપાલભાઈ ચુનારા. પ્લોટ નંબર 198 શ્રી નારણભાઈ ડાયાભાઈ પરમાર. અને પ્લોટ નંબર 79 શ્રી વિષ્ણુભાઈ પરસોત્તમભાઈ પટેલ. વણઝર ગામના પરિવારોને દાયકાઓ બાદ અધિકાર અને ઓળખ આપનારા ઐતિહાસિક નિર્ણય બદલ માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રીનો આવો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. ધન્યવાદ. હવે આમંત્રણ છે જે દેશના ગૃહ અને સહકારિતા ક્ષેત્રને નવી દિશા આપે છે, સમાજના પ્રત્યેક નાગરિકના જીવનમાં વિકાસનો પ્રકાશ પહોંચાડે છે તેવા આપણા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે. ભારત માતા કી. આજના
હૃદયને આનંદ થાય એવા એક કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સન્માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકાર, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતુભાઈ પટેલ, અમારા રાજ્યસભાના સંસદ સભ્ય નરહરિભાઈ અમીન, અને આજે વણઝર ગામમાંથી ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા રામ રામ પ્રણામ. આજે ખૂબ નાનકડો પણ ખૂબ મોટો એક પ્રસંગ વણઝરમાં થયો. 73ના પૂરમાં જેમનું બધું જ ઉજળી ગયું, એ વખતની સરકારે અહીંયા કેટલાક પરિવારો સાબરમતી પૂરના પુનર્વસનના પેઠે વણઝરમાં વસાયા. વસાવાનું કામ તો થઈ ગયું, વસીએ ગયા, પેઢીઓ સુધી રહ્યા. 73 થી 2000 મોટા મોટા 25 વર્ષ, અને 2000 થી 2025 બીજા 25 વર્ષ, 50 વર્ષ આ લોકો રહ્યા. પણ એ પ્લોટની માલિકી કોઈ ને કોઈ કારણોથી અટકી ગઈ. હું ખરેખર આના માટે આપણા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે એક સંવેદનશીલ જનપ્રતિનિધિનું ઉદાહરણ એમને બેઠાડ્યું. એમને કહ્યું અમિતભાઈએ આમ કર્યું, અમિતભાઈએ તેમ કર્યું, બધું બોલ્યા માઇકમાં. મેં તો મારી જોડે આવ્યા હોય તો 2 ફોન કરી આપ્યા હોય, પણ ફાઇલ એવું પ્રાણી છે જેની પાછળ પડ્યા વગર કોઈ દાડો અંજામ સુધી ના પહોંચે. અને ફાઇલને અંજામ સુધી પહોંચાડવાનું કામ અમિતભાઈએ કર્યું છે. 173 લોકો આવડા મોટા અમદાવાદ શહેરમાં કોઈ મોટી સંખ્યા નથી, મોટી આબાદી નથી, પરંતુ એ 173 લોકોના જીવનમાં આજે બહુ મોટો પ્રસંગ છે. ક્યાંક જ્યાં 50 વર્ષથી રહે છે, જગ્યાની માલિકી આજે એમની છે. વેચવાથી માંડીને, લોન લેવાથી માંડીને, દીકરાને વારસો આપવા સુધીની બધી પ્રક્રિયાઓ આજથી કાયદેસર થઈ ગઈ. તો મિત્રો, ખરેખર ગુજરાત સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિશેષ કરી અમિતભાઈ ઠાકરને હું હૃદયપૂર્વકનું અભિનંદન આપું છું મિત્રો, કે આ વર્ષો જૂના, 5 દશક જૂની સમસ્યાનો આજ નિવેડો આવ્યો છે. એવી જ બીજી સમસ્યા અમદાવાદ શહેરના 9 વોર્ડ ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, ઘાટલોડિયા, જોધપુર, મક્તમપુરા, સરખેજ, વેજલપુર, થલતેજ અને છેક સરખેજ સુધી, એમાં રહેતા 15 લાખ લોકો અને 4500 કોલોની, 4500 સોસાયટી, ફ્લેટ, કોલોની, આ બધાના ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા નથી. કોઈની ઈચ્છા નથી એવું નહોતું, કરવા નહોતું માંગતું એવું એ નહોતું, પરંતુ આખું ક્ષેત્ર વસતા 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 2000 થી લઈ 2025 સુધી ગામડાઓ જઈ શહેર બની ગયું. અને એની સમગ્રતાથી ચિંતા કરવી હોય તો ખૂબ મોટું બજેટ પણ જોઈએ અને લાંબો સમય પણ જોઈએ. ક્યારનો પ્રશ્ન ચાલતો હતો, સેલા થી લઈ ચાંદખેડા સુધી સમગ્ર ક્ષેત્રમાં ગટરો ઉભરાતી હતી
અને કેટલીક જગ્યાએ 2.5 ફૂટ ઊંચું ગટરના પાણીના તળાવો પણ બન્યા હતા. દ્રશ્ય જોઈ સંસદ સભ્ય તરીકે કમકમી આવી જાય એવા દ્રશ્ય હતા. પરંતુ હું ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. કુલ મિલાકર આ એસટીપી પ્લાન્ટ ને બધું પતી ગયા પછી લગભગ 400 કરોડ રૂપિયાનો ખર્ચો થશે અને 1200 mm, 1800 mm અને 2400 mm વ્યાસની પાઇપો આની અંદર વપરાય છે. હું અત્યારે ઉદ્ઘાટન કરીને આવ્યો એનું, ત્યાં આગળ થોડું ખાનું ખુલ્લું રાખ્યું હતું, મને બતાવ્યું ધોધની જેમ પાણી જાય, નદી જતી હોય એ રીતે ગટરનું પાણી જાય. આ બધું પાણી અવ્યવસ્થિત રીતે આ 15 લાખ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હતું અને એક સારું જીવન ના જીવી શકે એવું વાતાવરણ પણ બનાવ્યું હતું. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી અમૃત યોજના, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીજીએ ચાલુ કરેલી શહેરી વિકાસની યોજનાઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓન પોતાનું ફંડ, આ બધાનો ઉપયોગ કરી લગભગ 400 કરોડના ખર્ચે આ 15 લાખ લોકોના રોજિંદા ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા આજે થઈ છે. ભાઈ, આપણે સૌ ગાંધીનગર મતક્ષેત્રના મતદારો નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને મેયર સાહેબનો ખરેખર અભિનંદન અને આભાર માનવો જોઈએ. અને રેકોર્ડ સમયની અંદર આ કામ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરું કર્યું. વેસ્ટર્ન ટ્રંક લાઇનનું લોકાર્પણ આટલા ઓછા સમયમાં થશે એનો મને વિશ્વાસ નહોતો. એશિયામાં પહેલીવાર માઇક્રો ટનલિંગ તરીકે જો ટેકનોલોજી છે, જમીનની અંદર જ પાઇપ નાખી દેવાની, ઉપર ખોદવાની જરૂર નહીં, એનો ઉપયોગ કર્યો અને રોજિંદો વાહન વ્યવહાર અને રોજિંદુ આવાજાહીને ડિસ્ટર્બ કર્યા વગર એ કામ પૂરું કર્યું. અને મિત્રો, મને તો ખરેખર સંતોષ છે કે 15 લાખની આબાદી એટલે તો એક શહેર કહેવાય. આખા શહેરની ગટર લાઈન આટલા ટૂંકા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પૂરી કરી. હૃદયપૂર્વક મ્યુનિસિપલ કમિશનર અને પૂરી ટીમને હું અભિનંદન આપવા માંગુ છું. હું ઉશ્કેરાઈને ફોન કરતો, ગુસ્સાથી ફોન કરતો, એમની મૂંઝવણો ને તકલીફો સમજાયા વગર ફોન કરતો, પણ દરેક વખત વિવેકથી અને ઠંડા મગજથી જવાબ આપ્યો કે સાહેબ, અપેક્ષા કરતા જલ્દી પતી જશે, અપેક્ષા કરતા જલ્દી પતી જશે. અને આજ સાચ અર્થમાં મેયર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બધાને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ, આપને સમય પહેલા જ પતાવી દીધી. આ બે ખૂબ મોટી સમસ્યાઓનું આજે નિવારણ થયું છે. આ હમણાં વિધાનસભા, લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો. બોલો, બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ. હવે સવાલ કરવાનો તો તમને બધાને, અને સવાલ કરી દીધો મને. પણ રાહુલ બાબાનો મારે વિનંતી છે
કે આ બે કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાઓ છો. આ 1973માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સનદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ કર્યું. અને કોઈ મોટું આંદોલન નથી કર્યું. હું તો અહીંથી ધારાસભ્ય હતો, સંસદ સભ્ય થયો. કોઈ મોટું આંદોલન નથી કર્યું અમને. વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું, પણ કોઈએ મને રોક્યો નથી. કોઈએ માંગણીઓ નથી કરી. કોઈ કાનમાં કહેતું હોય એમ બિચારું કહીને જતું રહ્યું, વોટે આપ્યા. હલો હલો. અલા વણઝરવાળા, તમે સ્ટેજના અંતરથી ક્યાં થાકો છો ભાઈ? હું તમારી નજીક જ છું, ચિંતા ના કરતા. કોઈએ કઈ કશું કહ્યા વગર એક પ્રકારથી આ વર્ષો જૂની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી દીધી. એનું કારણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રસ્થાપિત કરેલી સંવેદનશીલ વિકાસની રાજનીતિ. જનપ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માગણી કરે કે ના કરે એની સમસ્યાનું નિવારણ, આ અદ્ભુત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઊભી કરી અને સમગ્ર દેશમાં ફેલાવી. અને બીજું ઉદાહરણ એનું આ 15 લાખ લોકોની વસ્તીની ગટરનું છે. 15 લાખ લોકોની વસ્તીની ગટર વ્યવસ્થા ના હોવા છતાંય ક્યારે કોઈએ કોઈ આંદોલન નથી કર્યું. પરંતુ હું એટલું કહી શકું કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર, ભારત સરકાર, તમારા સંસદ સભ્ય તરીકે મેં જ્યાં જ્યાં ફોન કર્યા બધાએ જ મારા જેટલી જ લાગણી અને સંવેદનશીલતાથી આ ગટરના કામને પૂરું કર્યું. મિત્રો, હવે રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ SIR સમજવામાં પડી ગયા છે, જે એમનું કામ નથી. અને રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી. બંગાળ અને તામિલનાડુમાં એ હારવાનું છે, નક્કી કરીને રાખજો. અને 2029માં પણ ફરીવાર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની. એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્ધાંતો, જેની સાથે જનતા જોડાયેલી છે. અમે રામ મંદિર બનાવીએ, તમે વિરોધ કરો. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીએ, વિરોધ કરો. એર સ્ટ્રાઇક કરાવીએ, વિરોધ કરો. બાંગ્લાદેશી ઘુસપેઠિયા ભગાવીએ, વિરોધ કરો. કાશીનું મંદિર નવું બનાવીએ, વિરોધ કરો. 370મી કલમ હટાવીએ, વિરોધ કરો. ટ્રિપલ તલાક સમાપ્ત કરી દઈએ, તમે વિરોધ કરો. અને કોમન સિવિલ કોડ લાવીએ તો પણ તમે વિરોધ કરો. જનતાને જે ગમે છે
એનો તમે વિરોધ કરો છો, ક્યાંથી મત મળે ભાઈ? પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારી એ નથી. જેને પોતાના પાર્ટીવાળા ના સમજાઈ શકે એને વિરોધ પક્ષમાં ક્યાંથી સમજાઈ શકીએ ભાઈ? પરંતુ મિત્રો, આજે મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી, વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરા ઊભી કરી, એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે. હું ભૂપેન્દ્રભાઈ, મેયર સાહેબ અને વણઝરની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમને પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર, ત્રણેયને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. આજે જે 173 લોકોને સનદ મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન. કંસાર બનાવીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો. વંદે માતરમ. વિકાસને માનવ સંવેદન સાથે જોડતા, સામાજિક કલ્યાણ અને નાગરિક સજાગતા માટે સદૈવ પ્રેરણા આપનાર આજની સન્માનપૂર્વકની ઉપસ્થિતિ દ્વારા વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓના જીવનમાં નવા આશા અને સન્માનની સુવર્ણ ક્ષણ લાવનાર માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને ખૂબ તાળીઓ સાથે, ભારત માતાના નારા સાથે આભાર વ્યક્ત કરીએ. એક સાથે એક સુરમાં ભારત માતા કી. આ સાથે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આવો તાળીઓ સાથે તેઓનો પણ આભાર વ્યક્ત કરીએ. અને અહીંયા આપણે વણઝર ગામનો આજનો જે સનદ અર્પણ અને વિકાસ પ્રકલ્પોની જે ભેટનો કાર્યક્રમ છે તે અહીંયા સફળતાપૂર્વક પૂરો કરીએ છીએ. ફરી એકવાર આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.